હમણાં હર્ષસંઘવીભાઈની પ્રેસ કોન્ફરન્સ બધાએ સાંભળી છે, જેમાં એમણે કીધું કે દેશ વિરોધી કે સેનાનું મોરલ ડાઉન થાય એવા કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં થાય એ તમામ લોકો વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને થવી પણ જોઈએ. હર્ષસંઘવીભાઈને બીજું એક અગત્યનું એ કહેવું હતું કે આજે ગોદી મીડિયા જુઠ્ઠાણા ફેલાવે છે ને એના ઉપર પહેલા એક્શન લ્યો, કારણ કે એના ઉપર એક્શન લેવા છે ને એથી વધારે અગત્યના છે. કારણ કે જ્યારે કોઈ પણ માણસ છે એ ન્યૂઝ ચેનલ જોવા આવે ત્યારે એની આશા એવી હોય છે કે યુદ્ધના સાચા સમાચાર મળે, જેથી કરીને આગળનો એ પોતાનો પ્લાન કરી શકે અથવા તો આગળ જઈ સેફ જગ્યાએ જવાનું હોય તો જઈ શકે. એની બદલે ગોદી મીડિયા છે એ પોતાની રીતે જ છે એ સમાચારો હલાવતી હોય છે. આ 4-5 સ્ક્રીનશોટ જોઈ લ્યો, સૌની રીતે છે પોતપોતાના સિટી નક્કી કરીને પોતપોતે ઘૂસી ગયા છે. એ કોક કરાચીમાં વયું ગયું હોય, કોક ઇસ્લામાબાદમાં વયું ગયું હોય, કોક પીઓકેમાં સેના લઈને રોજ વયા જાય છે, એટલે પોતાની ટીઆરપી છે એ વધારી લે છે. અને બીજે દી છે સેનાનું તો નિવેદન આવે કે આવું તો કાંઈ થયું જ નથી. તો આ ગોદી મીડિયા જે છે એની ઉપર છે એફઆઈઆર કરીને એને પહેલા છે ને બેન કરવાની અત્યારે છે એ જરૂર છે. આ પગલું છે એ પહેલા ઉઠાડો એવી માંગણી હતી. હર્ષસંઘવીભાઈને ખાસ વિનંતી હતી કે આ જેટલા જુઠ્ઠાણા મીડિયાવાળા ફેલાવ્યા છે એની ઉપર છે ને પહેલા કાર્યવાહી કરીને એની ઉપર એફઆઈઆર કરીને એને ગુજરાતમાંથી બેન કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.